રાજકોટમાં ધૂળેટીના દિવસે જે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી, 15 દિવસ થઈ ગયા છે એ ઘટનાને, પણ હજી સુધી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. ઘટનાને 15 દિવસ વીતી ગયા, પરંતુ આગને લઈને પોલીસ ચોપડે કોઈ કાર્યવાહી છે જ નહીં. 3 નિર્દોષોએ તેમાં જીવ ગુમાવ્યો હતો, પરંતુ કોઈ જ પોલીસ ફરિયાદ કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ઘટનામાં મોટા માથાઓને બચાવવા પ્રયાસના આક્ષેપ પણ થઈ રહ્યા છે. મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, જે પ્રમાણે આખી આગની ઘટના બની હતી, 3 નિર્દોષોના જીવ ગયા, પણ 15 દિવસ થયા, ના કોઈ અટકાયતી પગલાં કે ના કોઈ કાર્યવાહી. આખરે કોને બચાવવાના થઈ રહ્યા છે પ્રયાસ? પ્રીતિ, સામાન્ય માણસ પણ સમજી શકે તે પ્રકારની ક્ષતિઓ છે એ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. પ્રાથમિક રૂપથી પોલીસ તપાસ પણ કરવામાં આવી છે, આરએમસી રિપોર્ટ પણ તૈયાર કર્યો છે, પરંતુ કોઈ પણ કારણોસર પગલાં નથી લેવાઈ રહ્યા. બિલ્ડિંગની અંદર માલેતુજારો રહે છે, એટલા એ ઉપરાંત જે બિલ્ડિંગના એસોસિએશન છે તેના પ્રમુખ પણ આખા મામલાને લઈને શંકાના ઘેરામાં છે. સાથે સાથે જે કાર્યવાહી થઈ રહી છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અત્યાર સુધી ન તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, ન તો મનપા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. 3 યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમને આર્થિક વળતર છે તે બિલ્ડર દ્વારા અને અન્ય લોકો દ્વારા આપવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી, પરંતુ કાયદાકીય જે પ્રક્રિયા હાથ ધરવાની હોય છે એની અંદર હજુ સુધી રાજકોટ પોલીસે એક ડગલું પણ આગળ વધી નથી. મયુર, સૌથી મોટી વાત એ છે કે તમે કહી રહ્યા છો કે બિલ્ડર દ્વારા આર્થિક રીતે વળતર આપવામાં આવ્યું હોય. જે લોકોના જીવ ગયા છે, શું એમના પરિવારજનો દ્વારા પણ કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તૈયારી નથી દર્શાવવામાં આવી? પ્રીતિ, બીજા દિવસે જ્યારે આખી પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્યારે પરિવારજનો સામે આવ્યા હતા અને કહ્યું હતું કે અમને ન્યાય મળવો જોઈએ, પરંતુ ત્યારબાદથી પરિવારજનો છે એમને મીડિયા સાથેનો સંપર્ક છે તે કાપી નાખ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તેમના ઉપર કોઈ પ્રાથમિક રૂપથી દબાણ હોય તેવું લાગતું હતું. બીજી વાત એ છે કે એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર 10-10 વર્ષથી ફાયર એનઓસી અને ચેકિંગ છે એની અંદર લોલમલોલ સામે આવ્યું હતું. આરએમસીએ માત્ર નોટિસ આપીને ખાનાપૂર્તિ કરી છે, કારણ કે જે બિલ્ડિંગ બનાવનારા બિલ્ડરો છે, જે ફ્લેટ ધરાવનારા લોકો છે ને જેમની જવાબદારી આખું મેન્ટેન કરવાની હોય છે, તમામ લોકોને બચાવવા માટેની કાર્યવાહી તંત્ર કરતું હોય એવું આખી ઘટનામાં લાગી રહ્યું છે. આભાર મયુર તમામ વિગતો માટે.